હેલો સ્ટુડન્ટ્સ, આપણા અભ્યાસક્રમનું લેસન નંબર 14 જે એના લેખક છે ઈશ્વર પેટલીકર અને જેનું ટાઇટલ છે મોરના ઈંડા, તે આપણે ભણવાની શરૂઆત કરી ચૂક્યા છે. ઈશ્વર પેટલીકર વિશેની માહિતી મેળવી લીધી અને આ લેસનમાં શું કહેવા માંગે છે, બરાબર, તેની પણ આપણે વાત કરી કે કઈ રીતે મોરના ઈંડા એક કહેવત પરથી આનું ટાઇટલ આપવામાં આવ્યું છે. આ આખી કહેવત છે મોરના ઈંડાને ચીતરવા ન પડે અને જે શૂરવીર હોય એમના છોરુને પલોટાવા ન પડે, બરાબર. એટલે આ રીતની કહેવતમાંથી મહીજી બારૈયાનું એક કેરેક્ટર છે જેના પુત્રનું નામ છે બુધો, અને કઈ રીતે તે મહીજી બારૈયો અને તેનો પુત્ર વડાવ્યાનું કામ કરતા હોય છે. તેનો પુત્ર હજુ કિશોરાવસ્થામાં છે, પણ મહીજી બારૈયો પોતાના એરિયામાં બહુ ફેમસ છે કે કોઈ એવા જોખમી ગાળા હોય, જોખમી ઇન ધ સેન્સ કે જેનામાં ખૂબ સારી એવી પ્રમાણમાં પૈસાવાળી વસ્તુ હોય, માલ મિલકત હોય, બરાબર, એવી વસ્તુના વડાવ્યા તરીકે કામ કરે છે. વડાવ્યો ઇન ધ સેન્સ કે એક રક્ષક, હે ને. તો આ બધું તો આપણે ભણ્યા હતા કે કઈ રીતે આણંદથી કિલાચંદ શેઠની દીકરી કબુ સારા દિવસો લઈને પોતાના ગામમાં આવતી હોય છે, બરાબર. આ બધું તો આપણે જોયું. સોરી, આણંદથી નહીં, મુંબઈથી આવતી હોય છે અને ખંભાતના શેઠ હોય છે કિલાચંદ શેઠ, બરાબર. તો આ બધું આપણે જોયું, એ લોકોની વાતચીત જોઈ કે કઈ રીતે જે વાણિયા છે, જે મુનિમ, તે કબૂને કહે છે કે તું આટલા બધા ઘરેણાં પહેરીને આવી છે તો હમણાં બધો રસ્તો ખૂબ સુમસાન છે, તો લૂંટારું કે ચોર આવશે અને આપણને તકલીફ પડશે. તો ત્યારે કબુ સાંભળતી નથી ને એમ કહે છે કે જો હું આટલું બધું પહેરીને, એટલે મીન્સ કે ઘરેણાં પહેરીને નહીં આવું તો લોકોને કેવી રીતે ખબર પડે કે હું મારા સાસરીમાં કેટલી સુખી છું. એને દેખાડો કરવાનું ગમે છે. ત્યારે એની સાથે એક ગાડું ભરીને સામાન પણ લાવી હોય છે અને એ બે ગાડો ચલાવનાર વ્યક્તિ વજેસંગ અને દલભાઈ હોય છે, બરાબર. એ બધી વાત આપણે ભણી ચૂક્યા છે, બરાબર. ત્યાર પછી આપણે એ પણ વાત જોઈ કે દલભાઈ અને વજેસંગની પણ લેખકે અહીંયા વાત કરી કે તે લોકો કેવા હતા, કે એ લોકો આવા જોખમી ગાડાઓને જ હંકારવાનું, એટલે કે ડ્રાઈવ કરવા માટે ડ્રાઈવર તરીકેનું કામ કરતા હતા. અને ગમે તેવું હોય તો બેસી રહે પણ અનાજના કોથળા આમથી આમ લઈ જવાનું કામ કરતા નહોતા. એમને એમાં જ વધારે સંતોષ મળતો, જોખમી ગાડાઓનો આમથી, એટલે મીન્સ કે એક ગામથી બીજે ગામ લઈ જવામાં. ઓકે, આ બધું આપણે જોયું. ત્યાર પછી આપણે આગળ જોઈએ. કીકી જે કબૂની સાથે આવી હોય છે તે કબૂને સમજાવે છે કે આવી રીતે તારે ઘરેણાં પહેરીને ન રાખવા જોઈએ. એટલે કબૂ કહે છે કે વાંધો નહીં, તો હું બધા ઘરેણાં કાઢીને એક ડબ્બામાં મૂકી દઉં છું. પણ એને હજુ આગળ બોલવા દીધા વગર કાન માંડીને વાત સાંભળતા દલભાઈ બૂમ પાડી ઉઠ્યા, સાંભળજે વજેસંગ, આટલે વર્ષે માણેક મુનિમ આપણું નાક કપાવવા બેઠા છે. કબૂને કહે છે કે ચણસો ઉતારીને દાબડામાં મૂકી દે. શું કહે છે કે કબૂ જેવી રીતે પોતાના બધા જ ઘરેણાં ડબ્બામાં મૂકે છે ને, તો અહીંયા જે દલભાઈ છે તેમને એવું લાગે છે કે આ માણેક મુનિમ તો કેવા છે, એમણે અમારું અપમાનજનક વસ્તુ કહી હોય એવું લાગે છે. કેમ એ લોકોને એવું લાગે છે કે અમે આટલા શૂરવીર બેઉ ડ્રાઈવર છે ત્યાં સુધી માણેક મુનિમે ડરવાની જરૂરત નથી, બરાબર. આપણે જોયું કે ત્યાં સુધી કબૂને કોઈ હાથ કોણ લગાડી શકે એમ, એટલે એના ઘરેણાં કોણ ચોરી શકવાનું છે જ્યાં સુધી અમે બેઠા છે. તો આટલું આપણે જોયું કે આપણું નાક કપાવવા બેઠા છે. નાક કપાવવા બેઠા છે એટલે કે આપણી આબરૂ કાઢવા બેઠા છે એમ. ઓકે, આ પણ આપણે જોયું. માણેક મુનિમને વાણિયાગત કરીને બને તેટલો પોતાનો રસ્તો નિર્ભય બનાવી વાતને ટાળી દીધી. અહીંયા વારંવાર માણેક મુનિમ માટે વાણિયાગત વિદ્યા શબ્દ વાપર્યો છે. ઇન ધ સેન્સ કે શાંતિથી ઝઘડા ટંટા કર્યા વગર અને વાદ વિવાદમાં ઉતર્યા વગર પોતાનો રસ્તો શાંતિથી કરી નાખે એવા માણેક મુનિમનો સ્વભાવ છે. ઓકે,
એમની એવી મર્દાનગીની કંઈક વાતો કરતા દલભાઈ અને વજેસંગ ગાડા હાંકી રહ્યા હતા. બરાબર. વજેસંગ અને દલભાઈ શું કરી રહ્યા હતા કે પોતાની વાતો બધી પહેલાંની શૂરવીરતાની વાતો કરતાં કરતાં રસ્તો કાપી રહ્યા છે. વચ્ચે વચ્ચે કબુ અને કીકી પણ એમની મુંબઈ શહેરની વાતો કરતી હતી. એ લોકો પણ મુંબઈ શહેરની વાતો કરતા હતા. ત્યાં પેટલાદ મૂકી પંગોળી ભાગોળે આવતા દાડો મેળ બેસી ગયો. શું કહે છે કે પેટલાદ ગામ વટાવી ચૂક્યા એ લોકો અને પંગોળી ગામના ભાગોળમાં એટલે કે પાદરમાં આવ્યા છે. પંડોળી ગામના પાદરમાં. ઓકે. ત્યાં દાડો મેળ બેસી ગયો. દાડો મેળ બેસી ગયો એટલે કે ત્યાં દિવસ આથમવા આવ્યો છે. બરાબર. સામાન્ય ગાડી તો હોય તો આવું જોખમ લઈને રાતે ગાડા હાંકવાનું પગલું જ ન ભરે. કોઈ સિમ્પલ કોઈ સામાન્ય વ્યક્તિ હોય તો આવું જોખમ કરે ના કે રાતના સમયે રસ્તો કાપવાનું કે હાંકવાનું ગાડું હાંકવાનું કામ ન કરે. પરંતુ આ બે જણ તો રાતના 10-11 વાગે ત્યાં જ પોરો લેતા. પરંતુ આ બે જણ એટલે કોની વાત કરી છે અહીંયા? આ બે જણ એટલે કે વજેસંગ અને દલભાઈની વાત કરી છે. એ લોકો કેવા હતા? જે રાતના 10-11 વાગે જ પોરો લેતા. પોરો લેતા એટલે કે આરામ કરતા હતા. બરાબર. આરામ કરતા હતા. એટલે માણેક મુનિમે એ વાતમાં સંમત થયા. ગામમાંથી વડાવીઓ સાથે લેવાની દરખાસ્ત મૂકી કે છે વાંધો નહીં, આપણે ભલે સંધ્યા સમય થઈ ગયો છે, આપણે રાતે મોડું પણ ભલે થાય, પણ ગામમાંથી એક એટલે કે પંડોળી ગામમાંથી એક વડાવીઓ તો આપણે લઈ જ લઈએ. વડાવીઓ ઇન ધ સેન્સ રક્ષક. બરાબર. આપણે વાત કરી જ છે. ઢેબરા ખાતા ખાતા વજેસંગની આંખ લાલ થઈ. ઢેબરા ખાતા હવે એ લોકોએ થોડો આરામ કર્યો છે ત્યાં એ જગ્યાએ પંડોળી ગામના પાદરમાં. તો એ લોકો નાસ્તો પાણી કરવા બેઠા છે. ઢેબરા ખાઈ રહ્યો છે. કોણ? વજેસંગ. તો જેવી આ માણેક મુનિમે વાત કરીને કે આપણે એક વડાવીઓ લઈ લઈએ તેવું એ ગુસ્સે થયો. આંખ લાલ થઈ એટલે કે ગુસ્સે થયો. ઓકે. દલભાઈને પણ આ ઘા આકરો લાગ્યો. દલભાઈને પણ પોતાના ઉપર કોઈએ એક પ્રહાર કર્યો હોય ને, અપમાનનો પ્રહાર. ઓકે. અપમાનનો પ્રહાર લાગ્યો, ઘા લાગ્યો. સોરી, શું લાગ્યું? અપમાનનો પ્રહાર લાગ્યો. અને આ વજેસંગ ગુસ્સે થઈ ગયા અને દલભાઈ કેવા થયા? એમને પોતાના બોડી પર કોઈ આમ ઘા માર્યો હોય ને એવો અહેસાસ થયો. પોતે જે ગાડા હાંકતા હોય તેની સાથે વડાવીઓ જોઈએ એ એમને મન હળોહળ અપમાન હતું. હળોહળ અપમાન એટલે કે ખૂબ અપમાન એમ. પરંતુ એ બંને જણ સમસમીને બેસી રહ્યા. સમસમીને બેસી રહ્યા એટલે કે ગમ ખાઈને બેસી રહ્યા. માણેક મુનિ ગામમાં વડાવીઓ શોધવા નીકળ્યા. હવે એ ગામમાં કોણ સારો વડાવીઓ છે એવું પૂછતાં એમને ખબર પડી કે આ ગામમાં મહીજી બારૈયાનું નામ વડાવિયા તરીકે ખૂબ ફેમસ છે. મહીજી બારૈયો ગામમાં વડાવિયાનું કામ કરતો હતો. પરંતુ તે નરિયો શાહુકાર હતો એમ નહીં, ચોર પણ હતો. એ મહીજી બારૈયો કેવો હતો કે કોઈ એને એમ કહે ને કે તારે કોઈ ગાડું લૂંટી લેવાનું છે તો એ ઈમાનદારીથી એ ગાડું લૂંટવાનું જ કામ કરે. અને કોઈ એમ કહે ને કે તારે આ એક ગાડાની રક્ષા કરવાની છે, એના માટે તને અમે આટલી રકમ આપીશું, તો પછી એ ગાડાને લૂંટે નહીં, એની રક્ષા જ કરે. સમજ પડી? એટલે એ એવા કેરેક્ટરવાળો વ્યક્તિ હતો. કોણ? મહીજી બારૈયો. બરાબર. અહીંયા આપણે જોઈએ કોની વાત કરી છે? મહીજી બારૈયા. બરાબર. તો એ નરિયો શાહુકાર હતો એવું નહોતું, ચોર પણ હતો. વડાવિયા તરીકે કામ કરે ત્યારે જીવના જોખમે સામનો કરે. બરાબર. અહીંયા જો તમને કેરેક્ટર આપવામાં આવ્યા છે. અને લૂંટનું કામ કરે એટલે કે ગાડું લૂંટવાનું કામ કરીએ તો એટલા જ જનૂનથી એ લૂંટી પણ લે. આ એના બે પરસ્પર વિરોધી સ્વભાવ હોવા છતાં વડાવિયા તરીકેનો એણે વિશ્વાસઘાત કદી કર્યો નહોતો. એનો આ સ્વભાવ કેવો હતો? વિરોધાભાસી હતો. એકદમ ઓપોઝિટ નેચર હતો કે વડાવિયા તરીકે કામ કરે તો ગાડું લૂંટે નહીં, અને લૂંટારા તરીકે કામ કરે તો કોઈ એને પાછો ન પાડી શકે. બરાબર. પણ એ જ્યારે પણ એને વડાવિયા તરીકે કોઈક પણ વ્યક્તિ લઈ ગયા છે તો એણે ક્યારે પણ વિશ્વાસઘાત નથી કર્યો. બરાબર. એને વડાવિયા તરીકે લઈ ગયા હોય તો હંમેશા એ રક્ષા જ કરે ગાડાની એમ. એટલે ધીમે ધીમે એની એવી શાક પડી ગઈ કે વડાવિયા તરીકે જે હોય તે એને જ લે.
દલભાઈ અને વજેસંગને ખાતરી હતી કે મહીજીને જો વડાવ્યા તરીકે લાવશે તો માણેક મુનિમ પૂરેપૂરા બની જવાના એટલે શું બની જવાના? ઉલ્લુ બની જવાના. એમ છેતરપિંડીમાં આવી જશે. જો મહીજી બારૈયાને લીધો તો એ પૂરેપૂરા ઉલ્લુ બની જશે, કારણ કે મહીજી આ બેઉને સારી રીતે ઓળખતો હતો. બરાબર, એકબીજાને આવા શૂરવીર લોકો તો ઓળખે જ ને. એટલે મહીજી બારીઓ વજેસંગ અને દલભાઈને ઓળખતો હતો. એટલે સાથે આવવાને બદલે મુનિમને 2 બોલ સંભળાવી ઘેર ચાલ્યા ગયા વગર એ રહે જ નહીં. શું કહે છે કે જો એમને ખબર પડશે કે એમના એટલે કે માણેક મુનિમના ગાળા સાથે વજેસંગ અને દલભાઈ છે, તો મહીજી બારીઓ એમને ઉલટાના 2 બોલ કહેશે કે તમે મારી પાસે કેવી રીતે આવ્યા? વજેસંગ અને દલભાઈ બહુ શૂરવીર અને સારા માણસો છે, તો મારી જરૂરત નથી, એટલે સાથે આવશે જ નહીં. આગળ તમને જો શું કહ્યું છે. ગામમાં પૂછતા માણેક મુનિમને પણ મહીજીનું ઘર સાંભળનારે ચીંધ્યું. બરાબર, એમણે પૂછ્યું કે ક્યાં છે મહીજીનું ઘર, તો જેને પૂછ્યું ને એને બતાવ્યું કે જો ભાઈ આ જગ્યાએ છે. માણેક મુનિમ એને ઘરે ગયા ત્યારે મહીજી નહોતો. બાઈને ઘરમાં બહાર આવતા શાહુકાર માણસને જોતા ખાટલો આડો કરી આપ્યો. બરાબર, કે બેસવાની વ્યવસ્થા કરી આપી કે આ ખાટલા પર બેસો. અને ઘરમાં એની વાઈફ હતી. કોની? મહીજી બારૈયાની. તેણે કહ્યું બેહો સેમમાં ગયા છે, તે આવતા હશે. બરાબર, અહીંયા ગામઠી ભાષાનો પ્રયોગ કર્યો છે. શું કીધું પેલી સ્ત્રીએ કે તમે બેસો થોડી વાર, એ સેમમાં ગયા છે એટલે કે ખેતરમાં ગયા છે અને થોડી વારમાં આવશે. બાઈ ઘરમાં ગઈ એટલે ફંડાભેર બેસીને ખીચડી છાશ તાવડીમાં ભેગી કરીને સબડકા મારતો ખાતા દીકરાને પૂછ્યું, કોણ છે માળી? બરાબર, એની જે પેલી સ્ત્રી છે જેણે ખાટલો પાથરી આપ્યો તે ગઈ પાછી ઘરમાં, અને એ ઘરમાં ગઈ ત્યારે એક વ્યક્તિનું અહીંયા તમને કહ્યું છે કે એ ખીચડી ખાતો હતો અને સબડકા મારતો હતો. બરાબર, છાશ અને ખીચડી હોય તે ભેગી કરી અને તાવડીમાં માટીનું એક વાસણ છે બોલ જેવું, તેમાં એ ખીચડી ખાય છે અને એ પૂછે છે કે કોણ, કોઈ મહેમાન આવ્યું છે? કોણ છે માળી? માળી એટલે કે મમ્મી. કોણ એટલે કે કોણ? એ તો વડાવ્યા તરીકે તારા બાપને બોલાવવા આવ્યા છે. શું કીધું પેલી સ્ત્રીએ? એટલે પેલા પુત્રની માતાએ શું કહ્યું કે તારા પિતાને બોલાવવા આવ્યા છે વડાવ્યા તરીકે લઈ જવા માટે. 20 વર્ષના બુધાએ મર્દાનગીના ધાવણ માને થાનેથી પીધા હતા. બરાબર, એને એવું થયું કે હું પણ મોટો થઈ ગયો છું, હવે 20 વર્ષનો છું અને હજુ વડાવ્યા તરીકે મારા પિતાનું જ નામ છે, તો હવે તો હું પણ પોતાની શૂરવીરતા બતાવી શકો એટલો મોટો છું. બરાબર, બાપુનું હાડ એની ફૂગતી જુવાનીમાં ન સમાવાનું હોય તેમ એની અડીખમ કાયા સાક્ષી પૂરતી હતી. એટલે કે એ પોતે એટલો શૂરવીર થઈ ગયો હતો, હજુ સુધી વડાવ્યા તરીકે ગયો નહોતો પણ પોતે પણ હવે મોટો થઈ ગયો છે એવું એને લાગતું હતું. કેળે તલવાર બાંધીને ખભે તીરકામઠું ભરાવવું અને હાથમાં ધર્યું ઝલવું, એ ત્રણેય કળા બાપે દીકરાને આપવા માંગી હતી. બરાબર, કઈ રીતે કમર પર તલવાર બાંધવી, કઈ રીતે ખભા ઉપર તીરકામઠું એટલે કે ધનુષ્ય અને તીર, અને કઈ રીતે હાથમાં ધર્યું એક પ્રકારનું ઓજાર છે તે પકડવું, આ ત્રણેય વસ્તુ એના પિતાએ એને શીખવાડી હતી. પરંતુ હજુ સુધી પ્રત્યક્ષ ધંધામાં એને પલોટ્યો નહોતો. પ્રત્યક્ષ ધંધામાં એટલે કે એને પ્રત્યક્ષ શિક્ષણ નહોતું આપ્યું કે કોઈ વાર જ્યારે મહીજી બારીયા ગયા હોય આવી રીતે વડાવ્યા તરીકે, તો પોતાના પુત્રને સાથે લઈ નહોતા ગયા, એટલે કે પ્રત્યક્ષ શિક્ષણ આપ્યું નહોતું. ચલો આગળ જોઈએ. ખીચડી છાશનો છેલ્લો ઘૂંટડો ગળે ઉતારતા બુધાએ સ્વાભાવિક કહ્યું, માળી ત્યારે હું જ જઉં છું વડાવીએ. શું કીધું? એણે ખાઈ લીધું, ભોજન પોતાનું સમાપ્ત કર્યું અને કીધું કે આજે તો હું જ જઉં છું. કોઈ ઊંચી વરણની શાહુકારમાં હોત તો આ શબ્દ સાંભળતા ફફડી ઉઠત, દીકરાને આવા જોખમમાં ન પડવાની શિખામણ આપત. પરંતુ જોખમમાં જીવતી આ કોમની બાઈમાં તો દીકરાના બોલે રૂવે રૂવે આનંદ પ્રગટ્યો. શું કહે છે કે કોઈ બીજી સ્ત્રી હોત ને, સારા ઘરની પણ હોત, તો પણ એને શું થાત કે ના ભાઈ એ આવું પોતાનો છોકરો કહે ને કે આજે હું વડાવ્યા તરીકે જાઉં છું, તો એનું હૃદય ફફડી ઉઠત, ડર ના માર્યું. બરાબર, પણ કેમ ફફડી ઉઠત? કારણ કે પોતાના દીકરાને આવા જોખમમાં પડવાનું કોઈ પણ માતાને પસંદ ન પડે. પણ આ જે સ્ત્રીઓ હોય છે, આ કુળની જે સ્ત્રીઓ હોય છે
તે ખૂબ જ દિલાવર હોય છે. તે પોતાના પુત્રને આવી રીતે જોખમી કામ કરતાં અને શૂરવીરતાવાળા કામ કરતાં જોઈને તેમને આનંદ થાય છે. રૂંવે રૂંવે આનંદ પ્રગટ્યો. રૂંવે રૂંવે એટલે કે શરીરના એક એક રૂંવાટી પર આનંદનો એટલે એટલો બધો આનંદનો અહેસાસ થયો. એના મોં ઉપર શાબાશીની સરવાણીઓ ફૂટી. એને એમ થયું કે વાહ, મારા દીકરાએ કંઈક બહાદુરીનું કામ કરવા માટે તૈયાર થઈ ગયો. એથી હરખાઈને બોલી, તું કેડે તલવાર બાંધે તે કરતાં મારે બીજો કયો રૂડો દાડો હોય. શું કીધું કે તું કમર પર તલવાર બાંધીને આટલું સરસ કાર્ય કરવા જાય એનાથી સુંદર દિવસ, રૂડો દિવસ એટલે કે રૂડો દાડો એટલે કે સુંદર દિવસ મારા માટે બીજો કોઈ હોઈ શકે નહીં. ફૂટતી મૂછો ઉપર ભીના હાથ ફેરવતા ફેરવતા બુધો બહાર આવ્યો. ફૂટતી મૂછો એટલે કહેવાનો ભાવાર્થ અહીંયા સમજો તમે. ફૂટતી મૂછો એટલે કે 20 વર્ષનો બુધો છે એ હજુ એટલું બધું યંગ છે, બરાબર, તે છતાં પણ બહાદુરીનું કામ કરવા જઈ રહ્યો છે પહેલ. તો એ પોતાની મૂછો ઉપર ભીના હાથ, અને ખાધું છે એટલે હાથ ભીના છે, એના હાથ ધોયા છે એટલે તો મૂછો પર હાથ ફેરવે છે. કામની પૂછપરછ કરી. પેલા માણેક મુનિમને પૂછે છે કે શું છે ભાઈ, ક્યાં જવાનું છે, કોણ કોણ છે, શેની રક્ષા કરવાની છે, આ બધી પૂછપરછ કરી લીધી. સવાલ કર્યો, હું વડાવી આવું તો ચાલશે ને શેઠ? એણે પૂછ્યું કે ભાઈ મારા બાપા બહાર છે, મારા પિતાજી બહાર છે, તો હું આવું તો ચાલશે? માણેક મુનિમે એ જુવાનિયાને આંખનું ઊંડાણ માપતા કહ્યું. શું કીધું અહીંયા જો, માણેક મુનિ જે છે ને તે ખૂબ જ બુદ્ધિશાળી અને એવા ઊંડાણપૂર્વક વિચારનારા વ્યક્તિ બતાવ્યા છે, અનુભવી વ્યક્તિ બતાવ્યા છે. એમણે શું કર્યું કે પેલા જુવાનિયાની આંખનું ઊંડાણ માપી લીધું. આંખનું ઊંડાણ માપવું એટલે કે તેનામાં કેટલી ધગશ છે, બરાબર, આવવાની તૈયારી સાથે ધગશ કેટલી છે એ જોઈ લીધું. એમણે શું કીધું, અમારે તો ભાઈ જે આવે તે જ્યાં ત્યાં અમારા ગાડા હેમખેમ પહોંચવા જોઈએ. શું કીધું માણેક મુનિમે કે મારે કોઈ લેવા દેવા નથી કે મારી સાથે વડાવીએ કોણ આવે. મારો માલ સામાન જે છે અને અમે જેટલા વ્યક્તિઓ છે તે અમારે જે જગ્યાએ પહોંચવાનું છે એ જગ્યાએ હેમખેમ એટલે કે સહી સલામત પહોંચી જવા જોઈએ. ઇઝ ધેટ ક્લિયર? ચલો આગળ જોઈએ. તો મારે એટલું જ કામ છે, બરાબર. બુધાએ ખોખારો ખાતા કહ્યું, અરે શેઠ, મૈજી બારૈયાના ઘરનું નાનું છોરું હોય તોય કોની માએ સવાસે સૂંઠ ખાધી છે કે પછી ગાડાનું નામ દે? શું કીધું? બુધાએ ખોખારો ખાધો આવી રીતે. અને શું કીધું કે શેઠ, મૈજી બારૈયાનું નાનું છોકરું હોય ને, એના ઘરનું નાનું છોકરું હોય ને તોય કોઈકની હિંમત નથી એવી કોની માએ સવાસે સૂંઠ ખાધી છે. એટલે એક આ પોતાની શૂરવીરતા બતાવવા માટેની એક કહેવત છે કે કોનામાં એટલી હિંમત છે કે જ્યારે મૈજી બારૈયાનું ઘરનું છોકરું પણ કોઈ ગાડાની રક્ષા કરતું હોય તો એ ગાડાનું નામ દે, ઇન ધ સેન્સ એ ગાડાને લૂંટવાની કોશિશ કરે. ઓકે. માણેક મુનિમે ઊભા થતાં કહ્યું, ચાલો ત્યારે અમારે પછી નાના મોટાની પંચાયતે શું કરવી પડે કે મારે શું લેવા દેવા છે કે તારા પિતા આવે કે તું આવે, ચાલ ભાઈ ચાલ. તો પેલાએ પણ શું કીધું, હેંગવા માંડો ત્યારે, એટલે કે ચાલવા માંડો, ચલો તમે આગળ આગળ ચાલો, હું આવું છું. બુધાએ માણેક મુનિમને ભાગોળે વળાવતા કહ્યું, હું સાબદો થઈને આવ્યો. સાબદો થઈને આવ્યો, સાબદો થઈને એટલે કે સજ્જ થઈને, તૈયાર થઈને, બરાબર. સાબદો થઈને આવવો એટલે કે સજ્જ થઈને આવ્યો, તૈયાર થઈને આવ્યો. માનો હરખ માતો ન હતો. માને તો ખુશીનો જ એટલો પાર રહેતો નહોતો. એમને તો એટલો બધો આનંદ થતો હતો. કોઈને કહ્યા વગર દીકરો આપમેળે જોખમ ખેડવા તૈયાર થયો તે એ બાઈને મન પોતાના પેટનો વિજય થયો. એને કેમ ખુશી થતી હતી કે મારે એને કહેવું પણ ન પડ્યું અને જાતે તૈયાર થઈ ગયો આવી રીતે જોખમના કામ કરવા માટે. તો ત્યારે ને ત્યારે એની જીત થઈ ગઈ એવું એ માનતી હતી. મોરના ઈંડાને ચીતરવા ન પડે અને શૂરવીરના છોરુને પલોટાવા ન પડે. આપણે જે વાતનું અહીંયા ચર્ચા કરીએ છીએ ને તે શું કહે છે, મોરના ઈંડાને ચીતરવા ન પડે અને શૂરવીરના છોરુને પલોટાવા ન પડે. ઇન ધ સેન્સ મૈજી બારૈયા જેટલા શૂરવીર છે તો તેના પુત્રમાં એટલા ગુણ આવી જ જવાના છે વગર કેળવીએ. તો એટલા માટે એનો છોકરો તો આવું બહાદુરીનું કામ કરે જ, એમાં કોઈ બેમત હોઈ શકે નહીં. રાઈટ. આગળ જોઈએ. દીકરો જાણે પરદેશ વહાણ કમાવા જતો હોય એટલા ઉમંગથી બાઈએ દીકરાને અકબંધ ગોરસી ભાંગી ને દહીં મોંમાં મુકાવ્યો અને વિદાય આપતા કહ્યું, જા બેટા, ભાથી ખત્રી તારી ખમા કરે.
શું કીધું? દીકરો જાણે પરદેશ વહાણ કમાવા જતો હોય. હવે પહેલાંના જમાનામાં જ્યારે કોઈ વ્યક્તિ વિદેશમાં જાય, ફોરેન કન્ટ્રીમાં જાય, હમણાં પણ આપણને ખબર જ છે ફોરેન કન્ટ્રીમાં લોકો કેમ જાય? કારણ કે વધારે પૈસા કમાવવા મળે, બરાબર? તો પહેલાંના જમાનામાં પણ જ્યારે લોકો વિદેશની ભૂમિ પર જતા હતા તો કમાઈ અને વહાણ મારફતે, હવે તો આપણને ખબર છે હવાઈ જહાજ છે, આઈ મીન પ્લેન છે ને બધું છે, પણ ત્યારે વહાણ મારફતે જ એક દેશમાંથી બીજે દેશમાં જવાતું હતું. તો વહાણમાં ઘણો બધો સામાન લઈને આવે, પોતે કમાયેલી ઘણી બધી રકમની વસ્તુઓ લઈને આવે. તો અહીંયા પણ આ સ્ત્રીને એવું જ થાય છે. એટલો બધો આનંદ થાય છે કે જાણે પોતાનો દીકરો કોઈ ફોરેન કન્ટ્રીમાં જઈને બધું કમાણી લાવવાનો હોય ને, એટલો બધો એનો ઉમંગ થાય છે. એટલે એ શું કરે છે, જ્યારે પણ આવું સારું કામ કરવા પોતાનો છોકરો જઈ રહ્યો છે બુધો, તો અકબંધ ગોરસીમાંથી, અકબંધ ગોરસી એટલે શું કહેવાય કે જે દહીંની માટલી છે, જેમાંથી દહીં ભાંગેલું નથી, તોડેલું નથી, એવી અકબંધ ગોરસીમાંથી દહીં કાઢીને તેના મોંમાં મૂક્યું. એટલે કે કહેવાનો ભાવાર્થ, એક પ્રકારનું મોઢું મીઠું કરાવ્યું અને એક ખૂબ જ પોતાના દીકરા માટે સારી ભાવના રાખી અને દહીં ખવડાવ્યું. એમ શું કીધું? અને કે જા બેટા, ભાથી ખત્રી તારી ખમ્મા કરે. ભાથી ખત્રી એમના કુળદેવતા છે, તે તારી રક્ષા કરશે. અને દીકરાએ ઘરની બહાર પગ મૂક્યો એટલે બાઈએ ઉમેર્યું, જોજે બેટા તારા બાપનું નામ ના વગોવાય. શું કહે છે? દીકરો જેવો ઘરની બહાર જાય છે ને તેવું કહે છે કે જોજે તું એવું કામ કરીને આવજે કે તારા પિતાનું નામ વગોવાય નહીં, એટલે કે તેમનું નામ ખરાબ ન થાય. તો એ શું કહે છે? અરે એ વાતમાં શું માલ છે, રામ રામ કરને, કે એ વસ્તુ પોસિબલ જ નથી, મારા પિતાનું નામ ખરાબ કરીને આવવું જ નહીં, તું ભગવાનનું નામ લે. એમ ખાતરીના મૂંગા પડઘા પડતા દીકરાના પગલાંને બાઈ નિરખી, બરાબર? અને દીકરો જાય છે અને એ પોતાના પુત્રને જોયા કરે છે. 20 વર્ષના કાચા જુવાનને વળાવી આવેલો જોઈને દલભાઈ અને વજેસંગ મૂછમાં હસ્યા. હવે અહીંયા એ પહોંચે છે બુધો ગાળા પાસે, અને દલભાઈ અને વજેસંગ જોવે છે કે 20 વર્ષનું નાનું છોકરું લઈને માણેક મુનિમ આવ્યા છે. એટલે એ લોકોએ શું કર્યું? મૂછમાં હસ્યા. મૂછમાં હસ્યા એટલે કે આમ ધીમે રહીને, કે આ કેવું માણેક મુનિમની બુદ્ધિ જુઓ કે આટલા નાના છોકરાને વડાવ્યા તરીકે લઈ આવ્યા. એમ બેઉના મનમાં વળી તરત ખેદ પણ થયો કે માળે મુનિમે આપનું નાક તો નાક પણ હોઠ સુદ્ધા ઘસીને કાપી નાખ્યો. એમને શું થયું કે આપણું અપમાન તો કર્યું જ જ્યારે મહીજી બારી અને વડાવ્યા તરીકે લેવા ગયા, પણ આટલા નાના છોકરાને લઈને આવ્યા તો આપણા હોઠ પણ કાપી નાખ્યા, એવું અપમાન કર્યું છે. આપણા ગાળા સાથે વડાવ્યો ને તે હોટેથી બાનું ધાવણ તો હજુ સુકાયું પણ નથી, તેઓ છોકર. એમને શું થાય છે કે આપણા ગાળા સાથે પહેલાં તો વડાવ્યો જ ન લાવવો જોઈએ, અને લાયા તો લાયા કોને? આટલા નાના છોકરાને, કે જે હજુ ખૂબ જ નાનો છે. એમને એવું લાગે છે કે પોતાના કરતાં દરેક રીતે અનુભવમાં, પછી ઉંમરમાં અને બહાદુરીના કાર્યોમાં એ જે બુધો છે તે ખૂબ નાનો છે. એમ ઓકે. સો સ્ટુડન્ટ્સ, આપણે શબ્દાર્થ તો લખી ચૂક્યા હતા, અને અહીંયા એક વાક્યમાં ઉત્તર અને 3-4 વાક્યમાં ઉત્તર, આ બધી જ વસ્તુ જે અહીંયા છે ને આ પેજ પર દેખાઈ રહ્યું છે, પેજ નંબર 66 ઉપર, તે એટલે કે 1 સેન્ટેન્સવાળા 4 ક્વેશ્ચન અને 3-4 સેન્ટેન્સવાળા 1, 2 અને 3, આ 3 ક્વેશ્ચન તમારે હોમવર્કમાં લખવાના છે, બરાબર? તો તમે હોમવર્કમાં લખી નાખો અને મને સેટરડે સુધી ચેક કરાવી દો. ઓકે, થેન્ક યુ સો મચ.